આજ સમજાવે છે ભગવાન શિવ કે પાર્વતીને, દેવી થોડાક સાવધાન થઈને સાંભળો, સાવધાન પ્રયાસો, તમે સાવધાન થઈને સાંભળજો. તમે મને કથા પૂછી છે, પણ ઈ હરિની કથા જે જગતનો માનવી પોતાના કર્ણથી સાંભળતો નથી, એના કાન કાન નથી, બોલે તો બોલે ઈ તો સર્પને રહેવાના દર છે. તુલસીદાસજી કહે છે, ભગવાન શિવ પાર્વતીને કહે છે કે હે દેવી, આ જગતની અંદર જે રામ કથા નથી સાંભળતા, જે ભગવાનની કથા નથી સાંભળતા, જે સત્સંગનું શ્રવણ નથી કરતા, ઈ કાન કાન નથી, સર્પને રહેવાના દર છે. દેવી, જેણે પોતાની બે આંખથી કોઈ દિવસ સંતનું દર્શન નથી કર્યું, ભગવંતનું દર્શન નથી કર્યું, બ્રહ્મનું દર્શન નથી કર્યું, એ આંખ આંખ નથી. શું છે? બોલે મોર પંખમાં રહેલી કીકીઓ છે. હે દેવી, જેણે સંત જોઈ, ભગવંતને જોઈ, અને જેનું માથું નમી નથી જતું વિવેકથી, ઈ મસ્તક મસ્તક નથી, ઈ મસ્તક તુંબડા સમાન છે. અને શિવજી મહારાજ આજ પાર્વતીની આગળ કહે છે કે હે દેવી, જેણે મુખથી, જેણે પોતાની જીહવાથી, જેણે પોતાની જીભથી રામનું નામ નથી લીધું, ભગવાનનું નામ નથી લીધું, એ જીભ જીભ નથી. બોલે તો બોલે ઈ જીભ દેડકાના જીભ સમાન છે. અતિ દિવ્ય ચોપાઈ થોડીક વાર માટે. જીન હરિ કથા સુની નહીં, જીન હરિ કથા સુની નહીં, શ્રવણ રંધ્ર અહી ભવન સમાન, શ્રવણ રંધ્ર અહી ભવન સમાન. અરે નયન નહીં સંત દરસ નહીં દેખા, નયન નહીં સંત દરસ કટુ તુંબરી સમથૂલા, શિર કટુ તુંબરી સમથૂલા. જેન નમતિ હરિ ગુરુપદ મૂલા, હરિ ગુરુપદ મૂલા. જો નહીં કરહી રામ ગુણ, યશોદા દુર જીવ સાવા, યશોદા જીવ સમાના. હરજી યશોદા દુર જીવ સમાન, યશોદા દુર જીવ સમાના. શિવજી મહારાજ કૈલાસના શિખર ઉપર મા ભવાનીને કહે છે કે દેવી આવો, હું તમને રામ કથા સંભળાવું. પણ રામ કથા કેવી? અરે રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી. સંશય વિહ ગરુડા બનહારી, સંશય વિહ રામ કથા કલિપિત પગુઠારી, રામ કથા કલિપિત પગુઠારી. સાદર સુનો ગિરિરાજ કુમારી, સાદર સુનો ગિરિરાજ